અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર ગરખોલ ગ્રામ પંચાયતની ડમ્પિંગ સાઇટ પર કચરાના જથ્થામાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. રાજપીપળા ચોકડી નજીક નેશનલ હાઈવેની બાજુમાં વર્ષ હોટલ પાછળની સાઇટ પર આવેલા ગરખોલ ગ્રામ પંચાયતની ડમ્પિંગ સાઇટમાં બપોરના અરસામાં સંગ્રહ કરેલા કચરામાં અચાનક આગ ફાટી હતી. આગ વધુ ફેલાતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા. આગની જાણ ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરતા એક ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને ભારે જહેમત આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગના કારણોની તપાસ કરવામાં આવી છે. ભરકોતરા ગામની કચરાની ડમ્પિંગ સાઇટ પર વારંવાર લાગી રહેલી આગની ઘટના વચ્ચે હવે ગરખોલ પંચાયતની ડમ્પિંગ સાઇટ પર આગ લાગતા સવાલ ઊભા થયા હતા. પંચાયતની ડમ્પિંગ સાઇટ પર કચરાના વૈજ્ઞાનિક ઢબે પર્યાવરણની જાળવણી સાથે કચરાનો નિકાલ કરવાનો શું હોય છે? વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલની પંચાયત પાસે કોઈ વ્યવસ્થા નથી. આ વચ્ચે એકત્ર થતા કચરાના ઢગલાનો નિકાલ અંગે પંચાયત કેવી રીતે નિકાલ કરવો તેનો સવાલો વચ્ચે કચરાના ઢગલામાં આગ લાગવાનો બનાવ શંકા ઉપજાવી રહી છે.